તો વિસનગરની આઈટીઆઈ ચોકડી પાસે બંધ દુકાનના શેડની નીચે ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. ત્યારે પોલીસે 3.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો મળતી માહિતી મુજબ વિસનગર શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે શેખ સરફરાઝ ખાન મહેબૂબ ખાન આઈટીઆઈ ચોકડી સોના કોમ્પ્લેક્સમાં ઇન્ડિયા ડાયનેમા સર્વિસ નામની દુકાનની બાજુમાં આવેલ બંધ દુકાનના શેડ નીચે ઘણા સમયથી બંધ પડી રહેલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખી વેપાર કરે છે. જે બાતમીને આધારે શહેર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા બંધ પડી રહેલ ગાડીની પાછળની સીટ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ તેમજ બિયરની બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે ₹16,650ની 66 બોટલ તેમજ ગાડી મળી કુલ 3,16,650નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ફરાર થયેલા શેખ સરફરાઝ ખાન મહેબૂબ ખાન વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.